સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો સતત બીજા દિવસે પ્રયાસ કરવામાં આવ્યો। શહેરના રાવપુરામાં આવેલી જોગી વિઠ્ઠલદાસની પોળમાં સતત બીજા દિવસે કેટલાક તોફાનીઓએ ઘર પર પથ્થર અને સોડાની બોટલ્સ ફેંકી। સતત બીજા દિવસે પથ્થરમારો અને સોડા બોટલ્સ ફેંકાતા પોલીસ દોડી આવી અને સ્થિતિ વણસે તે પહેલા જ કાબૂમાં લઈ લીધી। હાલ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે। સતત 2 દિવસથી કોણ શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, કેમ કે 2 દિવસથી આવી ઘટના બની રહી છે। પથ્થરો ફેંકવામાં આવે છે, સોડાની ખાલી બોટલ ફેંકવામાં આવે છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કોઈ પ્રકારની શાંતિ ડહોળાય નહીં, અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યાંના જે નાગરિકો છે, રહીશો છે, તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સ્થિતિ ગમે તેવી થાય તેઓ શાંતિ રાખે, કેમ કે પોલીસ આખા વિસ્તારમાં બંદોબસ્ત રાખી રહી છે। 18 અને 19 નવેમ્બરના દ્રશ્યો, આખા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ પણ ચુસ્ત કરી દીધું છે, કડક સુરક્ષા બંદોબસ્ત મૂકી દીધો છે। રાવપુરામાં 18 નવેમ્બરે પણ એ ઘટના બની જ્યારે બાળકો રમી રહ્યા હતા, ત્યાં નજીકમાં જ પથ્થરો અને સોડાની બોટલ્સ ફેંકવામાં આવી, તેમના વાલીઓ રોષે ભરાયા હતા। જોકે કોઈ જાનહાનિ નહોતી થઈ અને 19 નવેમ્બરે પણ એ જ ઘટના બની રાવપુરા વિસ્તારમાં જ, જ્યાં ઘરો ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા છે, ક્યાંક સોડાની ખાલી બોટલ્સ ફેંકવામાં આવી છે, જેના કારણે રહીશોમાં રોષ ચોક્કસપણે છે। પણ પોલીસે તમામને શાંતિ રાખવા માટે અપીલ કરી છે અને આખા વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે, જેથી ક્યાંય પણ નાનું અમથું છમકલું પણ ન થઈ શકે, કેમ કે આ જાણી જોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શાંતિ ડહોળવાનો। ભાઈ કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા આગળ રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે લોકો। તો કદાચ વિઠ્ઠલની પોળ રાવપુરા છે। કેટલા વાગે બનાવ બન્યો? હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ જ ટાઈમે બન્યો હતો અને 7:30 8 રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે। આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે।